નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએ ભાગ 2। ભાગ 1માં આપણે તાળપત્રો અને ભોજપત્રો, અભિલેખો તે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે માહિતી મેળવી। હવે ત્રીજા નંબરનું સ્ત્રોત છે તામ્રપત્રો। તો તામ્રપત્ર એટલે શું એ પ્રશ્ન પણ પૂછાય છે કે તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। ફરીથી એક વખત, તામ્રપત્ર એટલે શું? તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે। રાજાઓએ શું કર્યું છે? પોતાનું જે વહીવટી તંત્ર છે અને તેમણે જે દાન આપેલું છે તેની માહિતી શાના ઉપર કોતરાવી છે? તામ્રપત્ર ઉપર। ગુજરાતમાં આવા તામ્રપત્ર મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે। બીજો એક એવો પ્રશ્ન પૂછાય કે તામ્રપત્ર પર કઈ કઈ વિગતો મળી આવી છે? તો તામ્રપત્રો ઉપર રાજાના નામ, તેમના ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળી આવેલી છે। આવા તામ્રપત્રો પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં જોવા મળે છે। અમદાવાદમાં એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કોલેજમાં જોવા મળે છે। નવરંગપુરા, જે અમદાવાદની આ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી કોલેજ નવરંગપુરામાં આવેલી છે। ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન, તેમાં પણ આ તામ્રપત્રો જોવા મળે છે। અમદાવાદમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગર જતા કોબા સર્કલ આવે છે, ત્યાં એક આ જૈન આરાધના કેન્દ્ર છે, જેનું નામ છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર। ગાંધીનગરના રોડ ઉપર આપણે કોબા બાજુ જઈએ છીએ, ત્યાં રોડ ઉપર આનું બોર્ડ મારેલું જ છે। જો તમારે જોવું હોય તો ત્યાં તમે જોઈ શકો છો। તો આ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, જે ગાંધીનગરમાં આવેલું છે, ત્યાં પણ આવા તામ્રપત્રો જોવા મળે છે। ત્યાર પછી ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતોમાં નંબર આવશે સિક્કા। તો સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે। જેમ આપણે તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો તેના દ્વારા આપણે ઇતિહાસ જાણ્યા, એ જ રીતે સિક્કા દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ। સિક્કા પર શું હોય છે? તો સિક્કા ઉપર રાજાનું નામ હોય, તેમના ધર્મ વિશેની માહિતી હોય, તેમની સંસ્કૃતિ વિશેની માહિતી હોય છે। તો સિક્કા ઉપર જે તે સમયના રાજાઓએ જે તે સિક્કા બનાવડાવ્યા હોય તે વખતના રાજાનું નામ હોય છે, તેમના ધર્મ વિશેની માહિતી હોય છે અને તેમની સંસ્કૃતિ વિશેની માહિતી હોય છે। ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે। પંચમાર્ક સિક્કા આપણને મળી આવ્યા છે। પંચમાર્ક સિક્કા એટલે શું? પહેલું તો એ આપણે સમજીએ। તો પંચમાર્ક સિક્કા કોને કહેવાય? તો કે ધાતુના જે ટુકડાઓ છે તે ટુકડાઓને છાપ ઉપસાવવા માટે એક બીબામાં મૂકી દેવામાં આવે છે અને તેના ઉપર દબાણ આપવામાં આવે છે, અને દબાણ આપતા જે સિક્કા તૈયાર થાય છે છાપવાળા, એ સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવાય છે। ફરીથી એક વખત, પંચમાર્ક સિક્કા કોને કહેવાય છે? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે। તો એ ક્યારે મળી આવ્યા હતા પંચમાર્ક સિક્કા? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે। આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે। તો સૌથી જૂનામાં જૂના સિક્કા કયા છે? પંચમાર્કના સિક્કા। તે સિવાય ઘણા રાજાઓએ
એ સમયે તેમના સોના ચાંદીના સિક્કા પણ બનાવડાયા છે, જેમાં રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપતા સિક્કાઓ પણ બનાવડાવ્યા છે. અહીં ચિત્રમાં તમે સિક્કાઓ જોઈ શકો છો, જે આપણે જોઈએ છીએ કે ઉપર છાપ ઉપસાવેલી દેખાય છે દરેક ચિત્રની અંદર. આ બધા જ સિક્કાઓ આ પંચમાર્કના સિક્કા છે. તો આ સિક્કાઓ આપણે જોઈએ છીએ કે ભાઈ એમાં ધાતુના જે ટુકડાઓ હોય એને છાપ ઉપસાવવા માટે એક બીબામાં મૂકી દેવામાં આવે અને એના ઉપર પછી પ્રેસ કરવામાં આવે. પ્રેસ એટલે કે દબાણ આપવામાં આવે અને એના ઉપર જે આવી છાપ ઉપસે છે એને કયા સિક્કા કહેવાય છે? પંચમાર્કના સિક્કા. હવે આપણે ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતોનો અભ્યાસ તો કર્યો, પરંતુ આ બધું શોધી કોણ લાવ્યું છે? આપણા મમ્મી પપ્પા તો ગયા નહોતા શોધવા, તો પછી આ બધું ઇતિહાસના અભ્યાસ વિશેની માહિતી શોધી કોણ લાવ્યું છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. એનો મુદ્દો હવે આપણે જોઈએ કે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. તો ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કેલોજિસ્ટ કહેવાય છે. પુરાતત્વશાસ્ત્રીઓને શું કહેવાય છે ઇંગ્લિશમાં? આર્કેલોજિસ્ટ. જેણે આપણા માનવ સમાજના ભૂતકાળ વિશેની માહિતી આપી છે. તે સંશોધન કરીને આપણને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. હવે આપણને અહીં ઇતિહાસના અભ્યાસીઓ જે છે એમાં સૌથી પહેલો આપણે અભ્યાસી લીધો પુરાતત્વશાસ્ત્રીઓ. તો પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસની માહિતી કેવી રીતે મેળવે છે? તો પુરાતત્વશાસ્ત્રી કોઈ પ્રાચીન સ્થળ પર જઈને ઉત્ખનન કરે છે, ખોદકામ કરે છે. ઉત્ખનનનો મતલબ ખોદકામ કરે છે અને ત્યાંથી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાઓ શોધે છે અને તેના પરથી તેનો અભ્યાસ કરીને આપણને ઇતિહાસ વિશેની માહિતી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. હવે ઇતિહાસના અભ્યાસીઓમાંથી બીજો એક ઇતિહાસના અભ્યાસી છે પ્રવાસીઓ. તો પ્રવાસીઓનું કામ શું હોય? એક દેશમાંથી બીજા દેશમાં જઈને અલગ અલગ દેશોની માહિતી મેળવવાની, પ્રવાસ કરવાનો. પ્રવાસીનો મતલબ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવાનો. તો આ પ્રવાસીઓ પ્રાચીન કાળમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતા હતા અને બીજા દેશોમાં જઈને પણ એ દેશની માહિતી મેળવતા હતા. આવા પ્રવાસીઓ પોતાની એક પુસ્તક બનાવ્યું, એક ડાયરી બનાવી હોય, જેને પણ પ્રવાસ વર્ણન પોથી કહેવામાં આવે છે. તેમાં તેઓ જે તે દેશના વિશેની જાણકારી અંદર લખતા હોય છે, જેના કારણે આપણે જે તે સમયે ડાયરીને જોઈએ તો આપણને પહેલાંના ઇતિહાસની જાણકારી મળે છે. તો આવા પ્રવાસીઓ કોણ કોણ હતા? તો મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરો એટલે કે પ્રવાસીઓ પણ હતા. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નદી આવેલી છે જેનું નામ છે સિંધુ નદી. ત્યાં પણ આપણે ઇતિહાસના દર્શન કરીએ છીએ. તો કોના કારણે? પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોના કારણે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા.
એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ આપણે જાણી શકીએ છીએ. શાના દ્વારા? તો આવા ઇતિહાસકારો દ્વારા આપણે આવી બધી માહિતી મેળવતા હોઈએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી પણ આપણને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી પણ આપણને આપી છે. તો આપણા આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, આપણા જે ઇતિહાસકારો છે, આપણા જે પ્રવાસીઓ છે, તેમણે પોતાની મહેનત દ્વારા, પોતાના સંશોધન દ્વારા આપણને ઇતિહાસની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તો ઇતિહાસકારો અને આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે, તેઓ બધી જ માહિતીનું ઉત્ખનન દ્વારા માહિતી બધા જ જે એમના સ્ત્રોતો છે એ એકઠા કરે છે, પછી તેનો અભ્યાસ કરે છે અને એનો અભ્યાસ કર્યા બાદ આપણી સમક્ષ તેઓ આપણા ભૂતકાળને જીવંત કરે છે. ત્યાર પછી ભૂમિનું નામ. હવે ભૂમિ એટલે કે આપણા દેશનું નામ કેવી રીતે પડ્યું તે જોઈએ. તો આપણા દેશનું નામ શું છે? ભારત. તો આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. કયા બે નામોથી? ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. પ્રશ્ન ખાલી જગ્યા વિકલ્પમાં પૂછી શકાય કે ભાઈ ઇન્ડિયા શબ્દ કોના ઉપરથી ઉતરી આવેલો છે? કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય છે? સિંધુ કહેવાય છે. ઇન્ડસ શબ્દ એ અંગ્રેજી શબ્દ છે અને સંસ્કૃત ભાષામાં તેને શું કહેવાય? સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. પ્રાચીનના ઈરાન અને ગ્રીસના લોકો કઈ નદીથી પરિચિત હતા? સિંધુ નદીથી. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. 2500 વર્ષ પહેલાં ઈરાન અને ગ્રીસના લોકો આ સિંધુ નદીના પરિચયમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. હવે અહીં જુઓ, ઈરાન અને ગ્રીસ બે જાતિઓ અલગ છે અને બંને લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તો ઈરાની લોકો હતા એ સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસ. યાદ રાખજો, આ ખાલી જગ્યામાં ખાસ પૂછાય છે કે ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? હિન્ડોસ. અને ગ્રીસના લોકો શું કહેતા સિંધુ નદીને? ઇન્ડસ. તો ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. તો આપણા ભારત દેશના બે નામ પડ્યા છે. તો ઇન્ડિયા કેવી રીતે પડ્યું? ખ્યાલ આવી ગયો? તો આ રીતે ઇન્ડિયા નામ પડ્યું છે. હવે છે ભારત. તો ભારત એવું નામ શામાંથી પડ્યું? મળી આવ્યું છે આપણને. તો ભારત નામ છે ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. જુઓ ભાઈ, ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું? તો ભરત નામનો જે માનવ સમૂહ હતો તે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો છે. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાયો. ખ્યાલ આવી ગયો? તો આપણા ભારત દેશના બે નામ પડ્યા છે. આપણી ભૂમિ આપણે જે ધરતી ઉપર રહીએ છીએ તેના બે નામ પડ્યા છે, ઇન્ડિયા અને ભારત. તો ઈરાન અને ગ્રીસના લોકોએ ઇન્ડિયા નામ આપ્યું છે અને આપણા ઋગ્વેદમાંથી ભરત નામના જે માનવ સમૂહ છે એ માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને રહેતા હતા એટલે ભરત ઉપરથી ભારત નામ પડ્યું છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ છે. હવે આપણે જોઈએ આગળનો મુદ્દો કે સાલવાર. આપણે અત્યારે ઈસવીસન પૂર્વે
અને ઈસવીસન એવા બે શબ્દો આપણે સાંભળીએ છીએ. તો એ બે શબ્દનો અર્થ આપણને આ સાલવારી મુદ્દામાં સમજાવ્યું છે. ખાસ સમજજો. તો સાલવારી ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. સમયનું મહત્ત્વ ઇતિહાસમાં ખાસ આપવામાં આવ્યું છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. કોઈ બી ઘટના હોય તો એ સમય અને સ્થાન વગર લખવામાં આવે તો આપણને ઘટના કેવી દેખાશે, કેવી લાગશે? આપણને વિચારજો, હંબક લાગશે કે આ તો બધું ખોટું છે. પરંતુ તે જ ઘટનાને સમય અને સ્થાન સાથે લખવામાં આવે તો તે ઘટનાને આપણે સત્ય બાબત સમજીશું. માટે ઘટનાઓને સમય અને સ્થાનની સાથે જ લખી શકાય એવું ઇતિહાસકારો કહેતા. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આપણે કોઈ તારીખ આપતા હોઈએ તો આપણી તારીખ હોય પહેલાં, પછી મહિનો હોય અને પછી વર્ષ હોય અને છેલ્લે વાર હોય. આ રીતે આપણે સમય આપતા હોઈએ છીએ. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. સમયની ગોઠવણી કોના સાથે સંકળાયેલી છે? ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? ઈસુ ખ્રિસ્ત. તો ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, ખરું ને? આપણે શું કહીએ છીએ? ઈસવીસન. આપણે એક ઈસવીસન 1970, ઈસવીસન 1900 આ બધું આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ. તો એને અંગ્રેજીમાં શું કહેવાય? એડી. ઈસવીસનને અંગ્રેજીમાં શું કહેવાય? એડી. એનો મતલબ એનો ડોમિની, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. એકલું ઈસવીસન હોય તો એમ સમજવાનું કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એટલે કે એડી શબ્દ વપરાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. હવે એ જ રીતે ઈસવીસન પૂર્વે શબ્દ આપણે આવતો હોય છે. તો ઈસવીસન પૂર્વેનો મતલબ બીસી, બિફોર ક્રિસ્ટ. બીસીનો અર્થ થાય છે બિફોર ક્રિસ્ટ. એડી એટલે કે ઈસવીસન એટલે કે એનો ડોમિની, અને બીસી એટલે કે ઈસવીસન પૂર્વે, જેનું આખું નામ છે બિફોર ક્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે એવો શબ્દ આપણે વાપરીએ છીએ. ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. અહીં તમને ઈસુ ખ્રિસ્તના જન્મનો એક આલેખ આપેલો છે કે ભાઈ અહીં આ સાઈડ પૂર્વેનો ભાગ આપેલો છે અને આ સાઈડ ઈસવીસન એડીનો ભાગ. અહીં બીસીનો ભાગ આપેલો છે, અહીં એડીનો ભાગ આપેલો છે. બીસીનો મતલબ થાય છે કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ આપેલો છે 0. એટલે એવું કહેવાય કે બીસીનો મતલબ એટલે કે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો મતલબ. અહીં એડીનો અર્થ આપ્યો છે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય. તો આ રીતે આપણે સમયરેખા નક્કી થાય છે. અહીં આપણને સાલવારીના અંગ્રેજી શબ્દો આપ્યા છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ પણ લખીએ છીએ અને બીસીને બદલે બીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. સીઈનો મતલબ થાય છે કોમન ઇરા, એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. સામાન્ય સાધારણ યુગને શું કહેવાય છે? સીઈ. તો એ આપણે કોની બદલીમાં લખી શકીએ છીએ? એડીના બદલીમાં. ત્યાર પછી બીસીઈ એટલે કે બિફોર કોમન ઇરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. બિફોરનો મતલબ થાય છે પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે આપણે ઇતિહાસના સમયનો સમયગાળો સમજી શકીએ છીએ. સાલવારીની સમયરેખા દ્વારા આપણે ઈસવીસન પૂર્વે અને ઈસવીસનની સમજ લઈ શકીએ છીએ. તો અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. અસ્તુ.